ભારતીય અર્થતંત્રને વર્ષો સુધી ધબકતું રાખનાર ડોક્ટર મનમોહન સિંહના 92 વર્ષના નિધનને લઈને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસા કોંગ્રેસ કાર્યાલય પર શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પ્રમુખ સહિત વરિષ્ઠ આગેવાનો તેમજ જિલ્લાવાસીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મનમોહન સિંહજીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવેલો. 26 ડિસેમ્બરે તેઓ શ્રીનું અવસાન થયું. ડોક્ટર મનમોહન સિંહજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આર્થિક બાબતો, જે મંદીનો જે કટોકટીનો સમય હતો એની અંદર પણ દેશના મંદીની અસર ના દેખાય એવા પગલાં લીધેલા. RTI નો કાયદો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, ફૂડ સહિતના જે UPA ગવર્મેન્ટનો જે 2004 થી 2014 નો જે સમયગાળો હતો એ સમયગાળાની અંદર ખેડૂતલક્ષી વાત હોય, શિક્ષિત બેરોજગારોની વાત હોય, નાના ધંધા રોજગારની વાત હોય, એ તમામ બાબતોને લક્ષ્યમાં રાખી અને આ દેશનો વિકાસ કઈ રીતે થાય તેવા મનમોહન સિંહે પગલાં લીધા હતા. મહાન અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ની આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દેશે એક એવી વ્યક્તિને ગુમાવ્યો છે કે જેણે મંદીના સમયમાં પણ આ દેશની આર્થિક કટોકટીને ટકાવી રાખી અને દેશને ઉજાગર કર્યો હતો. અને એટલી બધી યોજનાઓ એમના સમયગાળા દરમિયાન વડાપ્રધાન શ્રી હતા ત્યારે સામાન્ય માણસથી માંડી દરેક દેશના નાગરિકોનું ખૂબ જ મહત્વપૂર્ણ ધ્યાન રાખી અને દેશની વિકાસની હરણફાળામાં લઈ જવામાં ડોક્ટર મનમોહન સિંહનું ખૂબ જ યોગદાન હતું.